હેલો માય ડિયર ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. સો આજે આપણે જેની વાત કરવાના છે એ છે નેટ જીસેટ રિલેટેડ પેપર 2 મેન સબ્જેક્ટ ગુજરાતી. એટલે તમારું મેન સબ્જેક્ટ ગુજરાતી હોય તમે નેટ જીસેટ માટે પ્રિપરેશન કરી રહ્યા હો તો કદાચ તમને આ હેલ્પફુલ થશે, આ ટ્રીક જે હું ફોલો કરું છું. સો ધ્યાનથી જોજો. તમારે સૌપ્રથમ શું કરવાનું છે, ગુજરાતીમાં ઘણા બધા સર્જક છે, ઘણા બધા લેખક એટલે કે રાઇટર્સ છે, તો એમાંથી કોઈ એક પહેલા પકડવાનો છે તમારે. ધારો કે હું ફોર એક્ઝામ્પલ કહું, ફેવરેટ નથી પણ કહું કે અહીંયા આપણે લીધું શામળ જે છે, શામળ ભટ્ટ. આ એક ફેમસ રાઇટર એટલે કે સર્જક છે ગુજરાતીના. તો તમે આમને પકડીને વાંચવાનું શરૂઆત કરો. બીજું કંઈ નહીં વાંચવાનું. શરૂઆતમાં તમારે ખાલી શામળનું જીવન, એનો પરિચય, એ ક્યાંથી આવે છે, શું છે, ક્યારે જન્મ થયો, કઈ સદી એટલે કયા યુગમાં થઈ ગયા, આ બધું તમારે ડિટેલમાં એકવાર વાંચવાનું શામળ વિશે. બીજા બધા સર્જકને હમણાં સાઈડમાં મૂકી દેવાના. ફોકસ ઓનલી ઓન શામળ. ઓકે, તો શામળનું પહેલાં તમે જીવન કાળ જુઓ તો એમાં પહેલો તમને શું ખબર પડશે, એનાથી યુગ ખબર પડશે, શામળનો યુગ. તો શામળ જે છે એ ભક્તિ યુગ, નરસિંહ યુગ પણ કહી શકો છો તમે, એમાં થઈ ગયા. તો આનાથી તમને શામળનો યુગ ખબર પડ્યો અને એ પણ ખબર પડ્યો કે આપણું ગુજરાતી સાહિત્ય જે છે 4 યુગમાં વિભાજિત છે. પહેલો પ્રાગ નરસિંહ યુગ, અથવા પછી નરસિંહ યુગ, ભક્તિ યુગ, સુધારક યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, અને પછી આવે છે આપણો આધુનિક યુગ. તો તમને અહીંથી એ એક વસ્તુ ક્લિયર થશે, સમયગાળો ભક્તિ યુગનો, કે ભક્તિ યુગ એ કયા સમયગાળાનો છે. તો શામળને તૈયારી કરો છો એમાં તમને ભક્તિ યુગની ડિટેલ પણ મળી ગઈ. એના પછી બીજી વસ્તુ એ થશે કે એની કૃતિઓ તમે તૈયાર કરો. જેમ કે એમણે સૌથી વધારે કામ શેમાં કર્યું છે, તો શામળે સૌથી વધારે પદ્ય વાર્તાઓ લખી છે. એમનો મેઇન ફોકસ પદ્ય વાર્તા પર હતો. ભક્તિ યુગમાં પદ્ય સ્વરૂપ વધારે લખાતું હતું, એટલે કવિતા અને બધો ટાઈપમાં. પણ શામળ જે એક વ્યક્તિ છે કે જેમને પદ્ય વાર્તા સ્વરૂપ પદ્યમાં આપ્યા. એટલે આ એમની એક વિશેષતા છે. અને બીજી વાત કે આ તમે આ સ્વરૂપ તૈયાર કરશો, બરાબર, પદ્ય વાર્તા સ્વરૂપ. એની જેવા બીજા કેટલા આવે છે, ઘણા બધા. ગદ્ય અને પદ્યમાં વિભાજિત. ગદ્યમાં આવશે નાટક આવે, નવલિકા આવે, ટૂંકી વાર્તા, આ બીજા ઘણા છે. એની જોડે જ બીજું તમે લેશો કે પદ્ય સ્વરૂપ જે છે એમાં આવશે ખંડકાવ્ય, ગઝલ, સોનેટ. આ બધી વસ્તુ જે છે પદ્યમાં આવે છે. આ સ્વરૂપો પણ તમારે તૈયાર કરવાના છે સેપરેટલી. તો તમે અહીંયા જશો તો એક જ સર્જકને પકડો તો 2 સ્વરૂપ તૈયાર થતા હોય છે. શામળે છપ્પા પણ લખ્યા છે. તો પદ્ય સ્વરૂપ તમને તૈયાર થઈ જશે. તમારે એને પાકું કરવાનું, એના લક્ષણો શું છે, કઈ રીતે લખવાનું, બધું. બીજી વસ્તુ કયો યુગ છે એ ખબર પડી જશે. અને થર્ડ એ છે કે શામળની કૃતિઓ તમે તૈયાર કરી દેશો. તો માત્ર એક સર્જક જેને તમે મેનમાં રાખીને તૈયારી કરશો તો તમને ઘણો બધો ફાયદો થશે. આવી જ રીતે દરેક સર્જક પકડીને તૈયારી કરશો તો તમારે તૈયારી બહુ સરળ થઈ જશે. પછી તમને યાદ રહેવા લાગશે બધી વસ્તુ. એના જેવો જ બીજો સર્જક આપણે લઈએ તો એક મારા ફેવરેટ જે છે એ નર્મદ છે. નર્મદ જે છે સુધારક યુગના છે. તો અહીંયાથી તમને એક બીજો યુગ મળ્યો. અહીંયા આપણને ભક્તિ યુગની ખબર પડી, અહીંયા આપણને સુધારક યુગની ખબર પડશે. સુધારક યુગની શરૂઆત જ નર્મદે કરી હતી. એના પછી બીજી ખબર એ પડશે કે નર્મદ શેમાં લખતા હતા. તો નર્મદે વધારે કાવ્યો લખ્યા છે, અથવા એમણે આત્મકથા લખી છે. ઓકે, બેસ્ટ આત્મકથા જે છે એમની પહેલી મારી હકીકત જે છે એ ગુજરાતી સાહિત્ય સ્વરૂપની પહેલી આત્મકથા છે. તો આ આત્મકથા સ્વરૂપ જે છે એના લક્ષણો ને બધું તૈયાર કરો. તો આવી રીતે તમે જેટલા પણ પકડશો સર્જકો, બધાને પકડીને તમારે જે સિલેબસ પણ કમ્પ્લીટ થશે અને તમને દરેક વસ્તુ આવડી જશે. તમને અમુક સમયે જે અઘરું લાગતું હતું એ પણ સહેલું થઈ જશે. સો આ એક મેથડ હતી, સિમ્પલ મેથડ આ છે. હજુ બીજી ઘણી બધી રીતો છે, પરંતુ તમે આ એક ફોલો કરી શકો છો.